तो नमस्कार मित्रों, आज तारीख 26 जुलाई 2026 અને વાર થયો છે રવિવાર। તો જાણીશું આજના તાજા અને મહત્વના હવામાન સમાચાર। મિત્રો, આજથી મેઘરાજા થોડા શાંત લાગી રહ્યા છે, પરંતુ ફરી એક વખત બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સર્જાવાની છે અને બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે મજબૂત બનીને ગુજરાત તરફ આવશે, એટલે ફરી એક વખત ગુજરાતની અંદર મેઘરાજા સટાસટી બોલાવતા જોવા મળવાના છે। અત્યારે હાલ વરસાદની તીવ્રતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે। ભારે વરસાદની શક્યતાઓ નથી, પણ અમુક વિસ્તારોની અંદર એકલ દોકલ વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે। મિત્રો, ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદ વચ્ચે હવામાન વિભાગે વધુ એક મહત્વની આગાહી કરી છે। રાજ્યમાં આગામી અઠવાડિયામાં વરસાદની વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે અને જેના લઈને ગુજરાતની અંદર ફરી એક વખત વરસાદી માહોલ જોવા મળવાનો છે। બંગાળની ખાડીમાં સર્જાયેલા વેલમાર્ગ લો પ્રેશરની અસરથી ગુજરાતમાં મિત્રો 30 જુલાઈની આસપાસ ફરી એક વખત ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે। આ દરમિયાન અનેક વિસ્તારોની અંદર ચેતવણી પણ આપવામાં આવી શકે છે। હવામાન વિભાગે જે જણાવ્યું છે તે મુજબ આજથી વરસાદની તીવ્રતા ઓછી થઈ છે। 1 ઓગસ્ટથી ફરીથી વરસાદ મિત્રો ભૂકા કાઢતો જોવા મળવાનો છે। મિત્રો, આજે તમારા વિસ્તારોની અંદર વાતાવરણ કેવું છે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને વધુ હવામાન સમાચાર મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો। હવામાન વિભાગે જણાવ્યું છે તે મુજબ આજે 26 જુલાઈના રોજ ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને કચ્છના અનેક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। ઉત્તર ગુજરાતમાં વાવથરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા ભાગોની અંદર મિત્રો વરસાદની શક્યતા છે, જ્યારે મધ્ય ગુજરાતમાં મહીસાગર, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, આણંદ, દાહોદ અને ભાવનગર લાગુના વિસ્તારોમાં મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। આ સાથે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ ઉપરાંત કચ્છ જિલ્લાઓમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો હવેથી મિત્રો આપણે મેપના માધ્યમથી પણ જાણીશું જેમાં આવતીકાલે કયા કયા વિસ્તારોમાં મિત્રો વરસાદ છે એ જોવા મળી શકે છે। જેમાં તમે જોઈ શકો છો કે 27 તારીખ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, જેમાં અરવલ્લી તેમજ સાબરકાંઠા અને મહીસાગરનો વિસ્તારનો સમાવેશ થાય છે। આ ભાગોની અંદર મિત્રો આવતીકાલે 27 તારીખ દરમિયાન અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદ છે, જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા છે, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી આ ભાગોની અંદર તમે જોઈ શકો છો કે યલો એલર્ટ સાથે મિત્રો ભારે વરસાદ છે એ પડી શકે છે અને છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। આ સાથે વધુમાં જાણીએ તો યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે, જેમાં રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા લાગુના વિસ્તારો છે, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ આ ભાગોની અંદર મિત્રો યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે, એટલે કે 27 તારીખ દરમિયાન આ ભાગોની અંદર પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ છે એ જોવા મળી શકે છે। હવેથી મિત્રો આપણે 28 તારીખના મેપ પણ જોઈ લઈએ, જેમાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની શક્યતાઓ છે। તો અમુક ભાગોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે, એટલે કે આ ભાગોની અંદર અતિભારે વરસાદ પડી શકે છે। તો બીજી તરફ મિત્રો છૂટાછવાયા સ્થળોએ યલો એલર્ટની પણ જાહેરાત કરવામાં આવી છે, જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી, ભાવનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ તેના આસપાસના વિસ્તારો છે, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ આપવામાં આવી છે, એટલે કે આ ભાગોની અંદર ભારે વરસાદ પડી શકે છે અને છૂટો છવાયો વરસાદ જોવા મળી શકે છે। તો હવેથી 29 તારીખનો મેપ પણ જોઈ લઈએ, જેમાં તમે જોઈ શકો છો કે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। વધુમાં જાણીએ તો મિત્રો બંગાળની ખાડીની અંદર નવી સિસ્ટમ બનવાની છે અને સિસ્ટમના લઈને આગામી દિવસોની અંદર અતિભારે વરસાદને લઈને જાહેરાત કરવામાં આવી રહી છે। હવે બંગાળની ખાડી ઉપર પણ એક નજર કરીશું, જેમાં તમે જોઈ શકો છો કે ધીમે ધીમે બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ સક્રિય થતી જોવા મળવાની છે કે અને સિસ્ટમના લઈને આગામી દિવસોની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। અત્યારે તો મિત્રો છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે
અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ હળવા વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ બંગાળની ખાડીની સિસ્ટમ ધીમે ધીમે ગુજરાત તરફ આવશે અને ગુજરાત પર ત્રાટકશે ત્યારે ગુજરાતના ઘણા ભાગોની અંદર ફરી એક વખત વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે, જેમાં તમે જોઈ શકો છો કે 30 તારીખ દરમિયાન આ સિસ્ટમ આ ભાગોની અંદર અસર કરતી જોવા મળવાની છે। દક્ષિણ ગુજરાતમાં મિત્રો સારો એવો વરસાદ જોવા મળી શકે છે। આ સિસ્ટમ મિત્રો તમે જોઈ શકો છો કે 30 તારીખ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર અસર કરતી જોવા મળી શકે છે। દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાતની અંદર ફરી એક વખત મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે। અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ પડી શકે છે। તમે જોઈ શકો છો કે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી રહ્યું છે તે મુજબ ફરી એક વખત વરસાદી માહોલ જામવાનો છે। અમદાવાદ ગાંધીનગર લાગુના વિસ્તારો છે, બાયડ લુણાવાડા ગોધરા લાગુના વિસ્તારોથી લઈને નડિયાદ ખંભાત તમામ ભાગોની અંદર ફરી એક વખત વરસાદની સિસ્ટમ અસર કરતી જોવા મળવાની છે અને અતિભારે વરસાદ ફરી એક વખત શરૂ થતો જોવા મળવાનો છે। ઘણા ભાગોની અંદર ફરી એક વખત મેઘ તાંડવ થતું જોવા મળી શકે છે।